हेलो फ्रेंड्स, आज આપણે ધેર ઇઝ ધેર આરની વાક્ય રચના વિશે શીખીશું। કોઈ વસ્તુ કે વ્યક્તિનું અસ્તિત્વ, સ્થિતિ અથવા સ્થાન દર્શાવવા માટે ધેરથી શરૂ થતા વાક્યનો ઉપયોગ થાય છે। આપણે એવું કહેવું છે કે ટેબલ પર દડો છે, તો ઇંગ્લિશમાં કહીશું ધેર ઇઝ અ બોલ ઓન ધ ટેબલ। ટેબલ પર ફૂલો છે, ફ્લાવર્સ છે, એવું કહેવું છે તો ધેર આર ફ્લાવર્સ ઓન ધ ટેબલ। બીજા ઉદાહરણો જોઈએ। There is a cap on the table. ટેબલ પર ટોપી છે। There is a toy under the table. ટેબલ નીચે રમકડું છે। અંડર એટલે નીચે, રમકડાનું સ્થાન ટેબલની નીચે છે। હવે આ ઉદાહરણો જુઓ। There is a book on the table. There are books on the table. બંને વાક્યમાં ડિફરન્સ શું છે? એક પુસ્તક છે ત્યારે ઇઝનો ઉપયોગ થયો છે અને એક કરતાં વધારે પુસ્તકો છે એ વાક્યમાં આરનો ઉપયોગ થયો છે। અહીં આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે એક વસ્તુ કે વ્યક્તિ હોય ત્યારે ઇઝ આવે છે, એક કરતાં વધુની વાત હોય ત્યારે આરનો ઉપયોગ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર થોડા વાક્યો છે। આ વાક્યોમાં ઇઝ અથવા આર બેમાંથી શું આવશે? વિડીયો સ્ટોપ કરી અને જવાબ વિચારી રાખો અને પછી જવાબો જુઓ। આશા છે તમે વિચારી લીધું હશે। નાવ ધ આન્સર્સ આર હિયર, લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધેમ। ચાલો જવાબો સમજીએ। પહેલા વાક્યમાં એક જ લેમ્પ છે એટલે ઇઝ, બીજા વાક્યમાં બે લેમ્પ છે એટલે આર આવશે, ત્રીજા વાક્યમાં બે સોફા છે એટલે આર, ચોથા વાક્યમાં એક જ ફ્રીજ છે એટલે ઇઝ આવશે અને પાંચમા વાક્યમાં ટુ કર્ટેન્સ એટલે કે બે પડદાઓ છે તેથી આર આવશે। આ રીતે વધુ 4 વાક્યોનો અભ્યાસ કરીએ। તો કરી દો સ્ટોપ વિડીયોને। સ્ટોપ ધ વિડીયો એન્ડ થિંક ઓફ ધ આન્સર્સ। વિડીયો સ્ટોપ કરી જવાબો વિચારો। હવે જવાબો સમજીએ। વાક્ય નંબર 6માં એક બેડ છે તેથી ઇઝ આવશે। વાક્ય નંબર 7માં બે ખુરશીઓ છે તેથી આર આવશે। વાક્ય નંબર 8માં એક બાથટબ છે તેથી ઇઝ અને વાક્ય નંબર 9માં 4 ઘડિયાળો છે તેથી આર આવશે। હજુ થોડી પ્રેક્ટિસ કરીએ। હવે ચિત્રો આપવામાં નહીં આવે। આર યુ રેડી ફ્રેન્ડ્સ? ધેન હિયર આર ધ સેન્ટેન્સીસ। સ્ટોપ ધ વિડીયો એન્ડ થિંક ઓફ ધ સેન્ટેન્સીસ। હિયર આર ધ આન્સર્સ। ફર્સ્ટ સેન્ટેન્સમાં 7 મંકીઝ છે એટલે આર આવશે। સેકન્ડ સેન્ટેન્સમાં એક જ ફિશ છે તેથી ઇઝ। ત્રીજા વાક્યમાં ક્રોકોડાઇલ એટલે કે મગર એક જ છે તેથી ઇઝ। ચોથા વાક્યમાં 2 બોયઝ છે એટલે આર આવશે। નેક્સ્ટ સેન્ટેન્સીસ જોઈએ। સ્ટોપ ધ વિડીયો એન્ડ થિંક ઓફ ધ આન્સર્સ। વિડીયો સ્ટોપ કરી અને જવાબો વિચારી લો, તો પછી જવાબો ચેક કરી લો। પાંચમા વાક્યમાં 5 ઇરેઝર્સ છે તેથી આર આવશે। છઠ્ઠા વાક્યમાં એક જ પક્ષીની વાત છે તેથી ઇઝ। સાતમામાં 10 કીડીઓ છે તેથી આર આવશે અને આઠમા સેન્ટેન્સમાં એક શિક્ષકની વાત છે તેથી ઇઝ આવશે। ફ્રેન્ડ્સ, હવે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્ર વર્ણનની પ્રેક્ટિસ કરીએ। તમારી સામે એક ચિત્ર છે, તેના આધારે ધેર ઇઝ ધેર આરનો ઉપયોગ કરીને વાક્યો બનાવી શકાય। આ ચિત્ર જુઓ। આ એક ક્લાસરૂમનું ચિત્ર છે, તેનું વર્ણન કરતા વાક્યો જોઈએ। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ ક્લાસરૂમ। આ એક વર્ગખંડનું ચિત્ર છે। ધેર ઇઝ અ વ્હાઇટ બોર્ડ ઇન ધ ક્લાસરૂમ। ક્લાસરૂમની અંદર સફેદ બોર્ડ છે, વ્હાઇટ બોર્ડ છે। બીજું શું દેખાય છે મિત્રો? ટીચર્સ ટેબલ। યસ, ધેર ઇઝ અ ટીચર્સ ટેબલ ઇન ધ પિક્ચર। ચિત્રમાં શિક્ષક માટેનું એક ટેબલ છે। ધેર આર બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ। વર્ગખંડમાં બેન્ચીસ છે। ધેર આર મેની બુક્સ ઓન ધ બેન્ચીસ। બેન્ચીસ પર ઘણા પુસ્તકો છે। મિત્રો, તમને એક નકશો દેખાય છે? યસ, નકશો વ્હાઇટ બોર્ડની નજીક છે, તો વાક્ય બનાવીશું ધેર ઇઝ અ મેપ નિયર ધ વ્હાઇટ બોર્ડ। બારી પર પડદા છે અને બારી પાસે ફૂલદાની પડી છે, તેના વાક્યો બનાવીશું ધેર આર કર્ટેન્સ ઓન ધ વિન્ડો। ધેર આર ફ્લાવર વાઝીસ નિયર ધ વિન્ડો। મિત્રો, ક્લાસમાં કોઈ વિદ્યાર્થી દેખાય છે? નહીં ને? તો વાક્ય બનશે ધેર ઇઝ નો સ્ટુડન્ટ ઇન ધ ક્લાસરૂમ। ક્લાસમાં એક પણ વિદ્યાર્થી નથી। સો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે આ ક્લાસરૂમના ચિત્રનું વર્ણન કર્યું। મિત્રો, અંતમાં ધેર વિશે થોડું વધુ જાણીએ।
ધેર ઇઝ ધેર આરની પાછળ નોટ અથવા નો લગાડવાથી નકાર વાક્ય બને છે. જેમ કે હમણાં આપણે જોયું, ધેર ઇઝ નો સ્ટુડન્ટ ઇન ધ ક્લાસરૂમ. તેવી જ રીતે ધેર ઇઝ નોટ એની મિલ્ક ઇન ધ કપ. કપમાં દૂધ નથી. આપણે પ્રશ્ન પૂછવો હોય તો ઇઝ અથવા આરને ધેરની આગળ મુકાય છે. જેમ કે ઇઝ ધેર એની મિલ્ક ઇન ધ કપ? શું કપમાં કોઈ દૂધ છે, જરાક પણ દૂધ છે? જો નથી એમ કહેવું હોય તો નો ધેર ઇઝન્ટ, અને થોડું છે એમ કહેવું હોય તો યસ ધેર ઇઝ. ફ્રેન્ડ્સ, આ જ રીતે ભૂતકાળ એટલે કે પહેલાંના સમયની વાત કરવી હોય તો ધેર વોઝ, ધેર વરનો ઉપયોગ કરી શકાય. જુઓ ઉદાહરણો. ધેર વોઝ અ ટ્રી ઇન અવર સ્કૂલ કમ્પાઉન્ડ લાસ્ટ યર. અમારી શાળાના ફળિયામાં ગયા વર્ષે એક ઝાડ હતું. ધેર વર મેની સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ યસ્ટરડે. ગઈકાલે રમતના મેદાન પર ઘણા વિદ્યાર્થીઓ હતા. તેવી જ રીતે ભવિષ્યકાળ માટે પણ વાત કરી શકાય. ધેર વિલ બી અ લોટ ઓફ પીપલ એટ ધ શોપિંગ સેન્ટર ટુમોરો. શોપિંગ સેન્ટર પર આવતીકાલે ઘણા બધા લોકો હશે. ભવિષ્યની વાત છે એટલે વિલ બીનો ઉપયોગ થયો છે. ધેર પછી અન્ય ક્રિયાપદો પણ આવી શકે. જેમ કે ધેર લીવડ અ કિંગ ઇન ઢોલકપુર. ઢોલકપુરમાં એક રાજા હતા, એક રાજા રહેતા હતા. ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે ધેરનો ઉપયોગ કરીને પિક્ચર ડિસ્ક્રિપ્શન શીખ્યા. પિક્ચર ડિસ્ક્રિપ્શનનો બીજો વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર જઈ શકો છો. થેન્ક યુ.